નમસ્તે મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ભક્ત પ્રહલાદ. ભક્ત પ્રહલાદ ઈશ્વર પ્રેમી હતો, પરંતુ તેના પિતા ખૂબ જ પરાક્રમી અને ઈશ્વર વેરી હતા. તેનાથી તેના રાજ્યમાં ઈશ્વરનું નામ લેવાથી પણ લોકો ડરતા. જો તે લોકો ઈશ્વરનું નામ લઈ લે તો હિરણ્યકશ્યપુ તેને મારી નાખતો. પરંતુ પ્રહલાદ ઈશ્વરનો ખૂબ જ મોટો ભક્ત હતો અને અનન્ય ભગવાનને પ્રેમ કરતો. આથી ભગવાને એક દિવસ તેને મળવાનો વિચાર કર્યો, પણ તે એમને કેવી રીતે મળી શકતા. તે માટે તેણે હિરણ્યકશ્યપુના મગજમાં એક વિચાર નાખ્યો કે તું પ્રહલાદને મારી દે. પ્રહલાદ ઈશ્વરની સેવા કરે છે. તેથી હિરણ્યકશ્યપુએ તેને મારવાનો વિચાર કર્યો અને તેણે પ્રહલાદને એક ઊંચી ખીણથી ગબડાવી દીધો. આથી પ્રહલાદને ખૂબ જ વાગ્યું, પણ તે ડર્યો નહીં અને તેણે સામનો કર્યો. પછી એક દિવસ તેના પિતાએ તેને ગરમ થાંભલા સાથે બાંધી દીધો. તેનાથી પ્રહલાદને ખૂબ જ ગરમી અને ખૂબ જ ગરમાહટ થતી હતી. તેણે કીધું કે પિતાશ્રી, હું આ થાંભલાને કેમ અડી શકીશ? તેના પિતાએ કહ્યું, ગમે તે થાય, પણ તારે આ થાંભલાને અડવાનું જ છે. તેથી પ્રહલાદે વિચાર્યું કે જો હું આ થાંભલાને અડીશ તો હું મરી જઈશ. પણ તેણે જોયું કે કીડીની એક હાલ તે થાંભલા પર ચડતી હતી. તેનાથી તેને સમજાયું કે આ કીડી તો આટલી નાની છે, પણ હું આટલો મોટો છું, તો પણ હું નહીં કરી શકું. તે માટે તેણે જેવું જ તે થાંભલાને અડ્યો, ત્યાંથી નરસિંહ અવતાર ભગવાન બહાર આવ્યા અને ભગવાને હિરણ્યકશ્યપુને મારી નાખ્યો. પણ હિરણ્યકશ્યપુ પછી મરી ગયો અને રેવા દેવા. પછી પ્રહલાદે ઈશ્વરના